જેમાં વેસ્ટર્ન રેલવેમાં અને ભાવનગર ડિવિઝનમાં પણ આ ચૂંટણી ઇન્ડિયન રેલવેની અંદર 17 ઝોનની અંદર આ ચૂંટણી યોજાય જે 17 ઝોનનું આજે કાઉન્ટિંગ અને રિઝલ્ટ ડિક્લેર થવાનું છે. ભાવનગર ડિવિઝનનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે, જેની અંદર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘને 3,139 મત મળ્યા છે, જ્યારે અમારા સામેના પ્રતિસ્પર્ધી યુનિયન જે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન છે તેને 2,553 મત મળ્યા છે. આમ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર ડિવિઝનની અંદર 586 મતની સરસાઈથી નંબર 1 પર આવેલ છે. આની સાથોસાથ વર્કશોપની અંદર પણ આજે મતગણતરી હતી. વર્કશોપમાં કુલ 481 મત પડે, જેમાં 294 મત વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘને મળેલ છે. સામેના યુનિયન એટલે કે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયનને 166 મત મળેલ છે. આમ વર્કશોપની અંદર પણ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ 128 મતની સરસાઈથી આગળ આવેલ છે. સમગ્ર વેસ્ટર્ન રેલવેની અંદર 714 મત અમે આગળ થયા છીએ. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ જિંદાબાદ જિંદાબાદ, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ જિંદાબાદ જિંદાબાદ. આવી જ રીતે અન્ય ડિવિઝનમાં મતગણતરી ચાલુ છે. રાજકોટની અંદર પણ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ લગભગ 451 મતે જીતી ગયેલ છે. આવી જ રીતે અમદાવાદમાં પણ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ આગળ ચાલી રહ્યું છે. મુંબઈ ડિવિઝનમાં પણ લગભગ 855 મતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ આગળ ચાલી રહ્યું છે. આવી રીતે સમગ્ર વેસ્ટર્ન રેલવેની અંદર અત્યારે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ નંબર 1 પર આવવાની પોઝિશન પર આવી ગયું છે.